હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. બેટા, કોલેજ લાઈફની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોઈક સારી એવી કંપનીમાં ઇન્ટર્નશીપ કરીએ, રાઈટ? અને એ સારી કંપનીમાં આપણે ઇન્ટર્નશીપ કરીએ તો એના કારણે એનું જે સર્ટિફિકેટ જે છે એ આપણી રિઝ્યુમીને સ્ટ્રોંગ બનાવે. રિઝ્યુમી કહીએ કે સીવી કહીએ, અને જેના કારણે આપણું જે કરિયર જે છે એક્સપોનેન્શિયલી આગળ વધે, કંપની વાઇઝ એઝ વેલ એઝ પેકેજ વાઇઝ. તો આજે બેટા હું તમને લોકોને સરસ મજાની એવી ઇન્ટર્નશીપ વિશે વાત કરવાનો છું જે તમે કોલેજ સાથે કરી શકો છો, રાઈટ? તો ધ્યાનથી બેટા આખો વિડીયો તમે લોકો સમજી લેજો. આમાં ગવર્મેન્ટ ઇન્ટર્નશીપ પણ છે, પ્રાઇવેટની પણ અહીંયા આગળ વાત કરવાનો છું. સૌથી પહેલાં બેટા વાત કરીશું આપણે પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલની. 25+ સેક્ટરની અંદર તમે લોકોને બેટા ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં આઈટીમાં, સોફ્ટવેરમાં, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર, એજ્યુકેશન, રિટેલ, ટેલિકોમ, એગ્રીકલ્ચર, એવિએશન, ડિફેન્સ, બેન્કિંગ અને ઘણા બધા સેક્ટર્સ છે જેમાં તમે લોકો ઇન્ટર્નશીપ કરી શકો છો. એમાં તમને વન ટાઈમ ગ્રાન્ટ મળે છે 6,000 રૂપીઝની, અને પછી 9,000 રૂપીઝ પર મંથનું તમને લોકોને સ્ટાઇપન્ડ મળે છે, રાઈટ? એમાં તમને લોકોને ઇન્સ્યોરન્સ પણ તમારો બેટા જે છે કવર થાય છે, અને 6 થી 9 મહિનાની બેટા ઇન્ટર્નશીપ હોય છે. બેટા એલિજિબિલિટીની વાત કરીએ તો તમારી એજ જે છે બેટા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે કોઈ જગ્યાએ ફૂલ ટાઈમ જોબ કરતા ના હોવા જોઈએ. તમારું એજ્યુકેશનમાં તમે 10th પાસ, 12th પાસ, આઈટીઆઈ, બીકોમ, બીએસસી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, ડિગ્રી કરી હોય, એન્જિનિયરિંગ કર્યું, કોઈ પણ વિદ્યાર્થીઓ બેટા આની અંદર એપ્લાય કરી શકે છે. અને તમારી ફેમિલી ઇન્કમ જે છે બેટા 3 લાખથી ઓછી હોવી જોઈએ. કેવી રીતે એપ્લાય કરો બેટા? તો પીએમ ઇન્ટર્નશીપ પોર્ટલ પછી તમારે બેટા એપ્લાય કરવાનું છે. તમારે તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે. તમારે તમારું સીવી જે છે ત્યાં અપલોડ કરવાનું હોય છે. અને જ્યારે પણ કોઈ ઓપોર્ચ્યુનિટી આવે તો તમારે એ ઓપોર્ચ્યુનિટીમાં એપ્લાય કરવાનું હોય છે. એના સિવાય બીજી એક ઇન્ટર્નશીપની વાત કરશું. આ એક એવું છે, આ એક સ્કિલ સ્કૂલ છે, મતલબ કે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી, પીએસટી જેને કહેવાય છે. આ પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજીમાં તમે એડમિશન લો છો તો તમે લોકોને ફર્સ્ટ યરથી જ ઇન્ટર્નશીપ મળવાના ચાન્સીસ છે, બરોબર છે? એમાં તમને ઇન્ટર્નશીપ બેટા 2.5 લાખથી લઈને 6 લાખ સુધીની મળે છે. એન્ડ યુ વિલ ઓલ્સો ગેટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટર્ન વિથ. તમને લોકોને ઇન્ટર્નશીપ શેમાં? તો કંપનીઝ લાઈક ગૂગલ, ઇમર્જન્ટ, માઇક્રોસોફ્ટ એન્ડ રેપ્લિટ જેવી કંપનીમાં પણ તમને લોકોને બેટા ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળે છે. કોણ એલિજિબલ છે? તમે જસ્ટ 12th પાસ, એટલે કે 2026માં તમે 12th પાસ કર્યું હોય, પીસીએમ વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અને તમે આની અંદર એડમિશન લો છો તો આનું કેમ્પસ બેંગ્લોરમાં આવેલું છે, બરોબર? પણ આમાં તમારે ટેસ્ટ આપવાનો હોય છે, પોલારિસ એડમિશન ટેસ્ટ. એની લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે ટેસ્ટ આપી શકો છો. તમે ટેસ્ટ આપશો, તમે સિલેક્ટ થશો તો તમે લોકોને આની અંદર એડમિશન મળશે, અને સાથે સાથે તમે લોકોને ફર્સ્ટ યરથી બેટા ઇન્ટર્નશીપ કરવાનો મોકો આની અંદર મળે છે, રાઈટ? તો ડેડલાઇન બહુ જ ક્લોઝ છે. આમાં કઈ તમને કયા ફિલ્ડમાં કામ કરવા મળશે, કઈ ફિલ્ડમાં તમે લોકો આમાં આગળ વધી શકો છો? તો અહીંયા આગળ તમે જોશો તો આમાં જે છે આમનું બીટેક થાય છે ઇન કોલોબરેશન વિથ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને AWS, એમેઝોન AWS, વિથ 2 ઇન્ડસ્ટ્રી ફોકસ સ્પેશિયલાઇઝેશન. 2માં થાય છે, એક ક્લાઉડ એન્ડ બિગ ડેટા, અને બીજું છે બેટા પ્રોડક્ટ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ. આ 2માં તમે લોકો બીટેક કરી શકો છો આની અંદર, રાઈટ? આ કોલેજમાંથી પાસ આઉટ થયેલા જે સ્ટુડન્ટ્સ જે છે એ આઈઆઈટીમાંથી જે પાસ થયેલા સ્ટુડન્ટ્સો એના કરતાં પણ ઘણા આગળ વધેલા છે. શેની અંદર? તો ગૂગલ સમર ઓફ કોડની અંદર એ લોકોને બી પાછળ પાડી દે એવું આ લોકોનું પ્રેક્ટિકલ નોલેજ હોય છે, રાઈટ? LFX મેન્ટરશીપ, સમર ઓફ બિટકોઇન, રાઈટ? તો અહીંયા આગળ આ બધામાં આ લોકો ટોપ પોઝિશન મેળવે છે, આ વિદ્યાર્થીઓ જે લોકો પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજીમાં જોડાયેલા હોય છે એ લોકો માટે, રાઈટ? તો એ તમને ખબર હોવી જોઈએ. પ્લસ you will also get to attend weekly events organized in collaboration with ChatGPT and Google Gemini, right? એમનું વીકલી ઇવેન્ટ થતી હોય છે, એમાં પણ આપણને પાર્ટિસિપેટ કરવા મળે છે, બરોબર? તો આ જે છે એના માટે તમારે ટેસ્ટ આપવો પડશે, જેને કહેવાય છે પોલારિસ એડમિશન ટેસ્ટ, કન્ડક્ટેડ બાય પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી. અને લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ડેડલાઇન બહુ જ નજીક છે. તમારે જો બેટા ટેસ્ટ આપવો હોય, ટેસ્ટ આપીને તમારે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજીમાં બીટેક કરવું હોય વિથ મેં કીધા સ્પેશિયલાઇઝેશન, એની અંદર તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને ફર્સ્ટ યરથી તમને લોકોને ઇન્ટર્નશીપનો મોકો મળે છે. અને એક બે વિદ્યાર્થીઓ તો એવા છે કે ઘણી બધી કંપનીમાં ઇન્ટર્નશીપ કરી અને 5 થી 6 કરોડ રૂપિયાનું, 2 કરોડ રૂપિયાનું સ્ટાઇપન્ડ જે છે એ લોકોએ અર્નિંગ કર્યું છે કલેક્ટિવલી, રાઈટ? તો તમને લોકોને એ પણ ખ્યાલ હોવો જોઈએ. એના સિવાય ત્રીજી ઇન્ટર્નશીપ જે છે એ એઆઈસીટી ઇન્ટર્નશીપ પોર્ટલ છે, બરોબર? નેશનલ ઇન્ટર્નશીપ પ્લેટફોર્મ કહેવાય. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું આ એક પોર્ટલ છે. ત્યાં આગળ પણ અલગ અલગ કંપની જે છે એ ઇન્ટર્નશીપ માટેની જે રિક્વાયરમેન્ટ હોય છે એના માટે લોકો ત્યાં મૂકતા હોય છે નોટિફિકેશન. આમાં તમે ઓનલાઈન ઇન્ટર્નશીપ સાથે સાથે તમે ઓફલાઈન ઇન્ટર્નશીપ પણ કરી શકો છો. આમાં પેડ અનપેડ બંને જ હોય છે, રાઈટ? તો એમાં તમારે કેવા સ્ટાર્ટઅપ્સ હોય, બરોબર, MSME હોય, PSUs હોય, ગવર્મેન્ટ કંપનીઝ હોય, એ બધામાં તમને બેટા ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળે છે. મેન્ડેટરી રિક્વાયરમેન્ટ શું છે? તો તમે ફૂલફિલ મેન્ડેટરી ઇન્ટર્નશીપ રિક્વાયરમેન્ટ સ્પેનિંગ ફોર 50 to 700 કલાક, 450 થી 700 કલાકની તમારે બેટા ઇન્ટર્નશીપ કરવાની હોય છે. ફ્રી છે બેટા રજિસ્ટ્રેશન, એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ?
તો આ પ્રમાણે મેં તમને કીધું કે ટોટલ આપણે અહીંયા આગળ ગમે તે રીતે તમારે બેટા તમે જ્યારે પણ કોઈ કોલેજમાં એડમિશન લો છો તો તમારે ઇન્ટર્નશીપ કરવી પડે છે. યા તો તમે એવી કોઈ કોલેજ લો કે જેમાં તમને ઇન્ટર્નશીપ ફર્સ્ટ યરથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય, યા તો પછી તમે કોલેજ એવી લો અને સાથે પછી આમાં એપ્લાય કરો ગવર્મેન્ટ ઇન્ટર્નશીપ, તો પણ તમને વધારે બેનિફિટ થઈ શકે એમ છે, રાઈટ. તો અગેન જે લોકોને બેટા ટેસ્ટ આપવો હોય, લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સ અવેલેબલ છે. પણ ઇન્ટર્નશીપ્સ તમારી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે જ્યારે તમારે બેટા કરિયર બનાવવાની વાત આવે ત્યારે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.